ગળાવાળા ભાઈઓને બધાને જય માતાજી। બે ઘોડીઓ હાંકવા લઈ ગયા છે। એક વૈશેરી છે સંજાબ પડખે એક ઠાણ દીધેલું પચકલ્યાણ ઘોડી છે। વૈશેરી ધીમે ધીમે હાંકીએ છીએ। આ પચકલ્યાણ ઘોડી છે। ચારે પગ સફેદ, કપાળમાં પટ્ટો છે। એની પડખે સંજાબ વૈશેરી વહેતી થઈ જાય એ હાટું થઈને હાંકી છે। અમારા હરદેવભાઈ વૈશેરી માથે બેઠા અને ઘોડીમાં પચકલ્યાણી માથે હું છું। પડખે અમારા કાકા ગાડી લઈને છે હિંમતભાઈ। પચકલ્યાણી ઝૂલામાં હાલે છે। અને વૈશેરી મારો ભરતભાઈ હાંકે છે। પેલી હાંકવા લઈ ગયા તો પટકતી નથી ને હમણાં હાલી જાય। પહેલો જ દિવસ છે હાંકવા લઈ ગયા ને અને વૈશેરી ઘોડો જો એટલે થોડુંક થાકી જાય, ઊભું રહી જાય, પાછું હાલવા મળે, એવું બધું હોય। તો હારી ડાબર નાખે હાલવામાં। વૈશેરી હારી છે ખાનકટ મોકલીને કાઠિયાવાડી। કોઈ દી હાંકી નથી એટલે ઘડીક હાલે, ઘડીક ધીમી પડી જાય। સૂટમાં ડાબા મૂકે છે, ધીમે ધીમે હાલ, મહેનત કરતા રહી તો હાલ બેસી જાય। ધીમે ધીમે હાલી જાય છે। છોકરું કોઈ દે સડાયું ન હોય ને એક ધારું લાટ ઘડી રાખી મોઢું હલાવ્યા કરે, કંદડે। પેલું વહેલું હાંક્યું હોય એટલે કેળાની બહુ ખબર ન પડતી હોય। હાલતી હાલતી ધીમી પડી જાય। પછી કોઈ દી હાંક્યું ન હોય તો વાહન બહાર નીકળે, અજાણ્યો કેળો પડતો હોય, એવું બધું હોય વૈશેરા ઘોડામાં। તો પહેલે વહેલી બેઠા એટલે હાલી જાય એટલે સારું કહેવાય। આગળ ઘોડી હાલી જાય છે, પાછળ વૈશેરી હાલી આવે। હાલતા હાલતા વૈશેરી કેળાની ખબર ન હોય તો કેળો ઉતરી જાય। ઘોડી તો પચકલ્યાણી હારી છે કાઠિયાવાડી ઘટનામાં। કેટલા દિવસથી હાંકી નહોતી એટલે હાંકવા લઈ ગયા છે, પડખે વૈશેરી હાંકી છે।